ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ 6:15 જેવો થયો છે. ના ઉઠા હે મુરલીધર દાયરાને મેં ખોઈ અભી હું ગઈ थी વાહિંદા કરી લીધા ને હવે જો ચા હે ને કરી દીધો હે પી લીએ તો સિરાવાની વાર હે જે બનાવવાનું બાકી છે ઓની ફિટ કરી લીએ ઘરમાં દવા ભરી લઈએ. હા ઓની ફિટ કરી લઈ હા ને દવા ભરવી લઈ કોણમાં ને રાતે હે નામી વરસાદ આવ્યો હતો. આપણે નથી ખબર પણ એને ખબર ફેર કહેતા તો હું ચીરકી કે આમ જોઈને હોઈ ગઈ પણ મામા બેઠા હતા ખાટલામાં પલોઠી વાળીને. એ બાપા નીંદર ના આવે તો હે હાલો ચા પીવા ને આજે જો કાલ કીધું તો કે વાવણી કરવાની જ છે એટલે વાહ એ ન લે છે જો કે કાલ હે ને બપોરે જોયું ને તો 3 આંગર પલળેલ હતો. હાંજી આવી ગયો હાંજી આવી પાછો ગયો રાઈતી આવી ગયો એટલે પાછો રાઈતી આવી ગયો એટલે એમ તો નામી આવ્યો ફરી એમ બધું ઓલું થઈ ગયું. હા ગારો ધોવાઈ ગયો જોવાઈ ગયો એટલે નામી જ આવ્યું તરબડાટી બોલ્યા તો જ આવ્યું હોય. હારો હાલો ચા પી લ્યો. ચા પી લે મારે ઘણા હંજવાર્યું નાતે એવું કરું ફીસ રોટલી કરી લ્યો તમે તમારું વીણી ફિટ કરવાનું દવા ફેરવવાનું કરે. હા ભલે હાલો પછી હજી વાટાણમાં વાવવામાં તો ગારો હોય છે કા છે ગારો હો ઈદા હાલશે આ બધું કરીતા લઈ હા સારું હાલો હાલો આપણે કામ છે ને બધું કામ કરી લીધું છે ને ઓઈની ફિટ કરવાના આલે છે માલને નાખી દીધું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ વાવણીએ કમ્પ્લીટ કરી લીધા છે. વાવણીયા તૈયાર કરી લીધા. હા માલને બધે નાખી દીધું હા અને હવે મારા ઈશ્વરનું તૈયાર થઈ જાય તો વાવણી ચાલુ કરી દઈએ. હા અટાણ છે ને જીરી ગારો પડશે ત્રે માથે આવે એટલે તો ઓઈની ફિટ કરે છે ને હવે અમારે હીરાવાનું બાકી છે તે પૂરણ કરી નાખે. ટાઢો રોટલો પડ્યો હતો તો આપણે જાઉં ભૂકો કરી દીધો. આપણે આમાં ડુંગળી ટમેટું મળી લીધું લીમડો લઈ એમાં તેલ મૂકી દીધું છે. તેલ થઈ જાય તો ચૂરણ કરી નાખી ચા કરી નાખી બસ હીરાવી લઈ બસ કાંઈ બહુ થાય નહીં તો પછી હે ને ચાલુ કરી દઈએ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 8:30 અને હે ને આપણે હીરાવી લીધું છે હીરાવી લીધું વીણી પેલા ફિટ કરી લીધી અને તાતા વરસાદ આવી થઈ ગયો છે હવે થઈ ગયો એકવાર ફરિયા બહેણે નીકળી ગયો હવે ફોન ચાલુ થઈ ગયા છે. તમારે કેવું છે તમારે કેવું એવું હે અને હજી ઠમ વરસે જ છે જોકે બાજરાથી નહીં ઝીણો સાયણો સળાવ્યો હોય હા ને એમાં ટપક પડે વળી કંઈક વધી જાય. હા તે ઝીણો વર છે. હા એકવાર તો પાણી કાઢી ગયું અને અમારે જે વડી ભેંસ છે ને હવે નિરાશ થઈ હા આને હવે નિરાય થાય નકર અફે ને એટલું પાણી નાખી માથે પવન હોય એમણી બાંધી ચાલવામાં જાય તો એ અફે ને ફાઈ જ રાખતી. હવે વરસાદ હોય ને તે દુનિયાને નિરાશ થઈ. અને હવે છે ને આપણે કોણમાં દવા ફેરવવાની છે. મા તો આટામાં છે ને હવે શું કહેવાય સપ્તાહ ચાલુ થઈ ગયું. હાલો એ સપ્તાહ જતા હતા હજી હવે કોણમાં દવા ફેરવી લઈ હવે ફેરાશું હાલો ફેરવી લઈ તો પાછી દવા એમાં કોણમાં સુકાઈ જાય મેં કહું ઓલા ભીના રહે એટલે એને અટા ફેરવી લઈ પછી વીણી બધું તૈયાર છે ને કોણ નાખી છે તો બધા ઘોડા સળાવીને રાખ્યા કઈ બરાબર જેવું થાય ને તો હવે જો જીરીક વધી ગયો વધી ગયો હે વધે ને વરી ઘટે ને એવું હે. આપણે દવા ફેરવી આપણે હે ને દવા ફેરવી લઈએ. હલો હે ટાઈમ થઈ ગયો હે 9:30 આપણે વરસાદ આવતો હતો ને તો ઘડીકમાં બેઠા હતા પછી ટાંકો હે ને ઠલવી અને ગુંગળમાં નાખી ને દવા ફેરવી લીધી છે મસ્ત સાથીઓ કરવાના.
વાડી છે અટાણ ન હોય કોઈ ન થાય મને વાતા આ ઓલી છે ને આખું હાજ્યું ને તો આમાં રાખી દઉં મને હા એમાં નાખી દીધું. હવે જો દવા ફેરવાઈ જાય, પાવડર ફેરવાઈ ગયો ને પછી હવાય એમ હશે ને તો વાવવા માંડશે એમ. હાલો આપણે છે ને પંકાવટી આમ બધું તૈયાર કરી લઈએ. હાલો ભાઈ, 10:30 જેવું થયું છે. આપણે હે ને હાથીઓ હાલે. હા પણ ફેરવાઈ ગયા છે, બાસકા ભરાઈ ગયા છે. કોણ જો ટ્રેક્ટરમાં એક બાસકું ભરાઈ ગયું, ઉલાઈ ભરી લીધા, હજી છે થોડા. વાવવાની શરૂઆત કરી દઉં. ચા પાણી થાય, હાલો ચા પાણી પી. વાવણી બાંધે. હા વાવણીયું ટ્રેક્ટરમાં એક બાંધ્યું. કેમ બાંધે? ટ્રેક્ટરમાં કહું વીણીમાં. હા આગળ ન્યા બાંધી. હા કઈ વાવણી બંધ થઈ ગઈ. બધાને હાથમાં જોઈ એટલે ખબર પડી જાય કે આની વાવણી કરી. હાલો હવે હે ને ચા પાણી. મીઠું મોઢું કરી લે ભાઈ બાપાને. વાવણીઓ ટાઈમ થયો હે 1:30 અને આપણે હે ને 12 વાગે વરસાદ આવી ગયો તો બંધ થઈ ગયો હતો. અને હવે આમાં થોડોક વધારે ગારો જાણવાય છે. તો હે ને ઉપલા ખેતરમાં આપણે જોવા જઈએ. એ આ માછોડિયું છે તે એટલે વાંધો નહીં આવે લગભગ. જોયા નહીં ત્યાં વવાય એમ હોય તો વાવી દઈએ. અહીંયા ત્યાં હેઠળ મૂક્યું ને તો વસારે જઈને થોડુંક ગરી ગયું. ફરી 15 કાયરું મૂકી વાવ્યું. આ હેઠે વહી તો વસાર ગરી ગયું. વળી ઘણી વાર્યું ગણીને મૂકી દીધું. વળી 3 ઉથાલ મારી તો વરસાદ આવી. હવે હે ને ઉપલા ખેતરમાં આપણે જોયા. આ તો જ્યાં અહીંયા પૂઈ ગયું વસારે વળી મોકલ છે. હાલો ઉપલા ખેતરમાં જોતા આવી. અહીંથી આ 3 ઉથલ વાવલ છે. પછી વસારે છે પછી હવે હેઠે. માંથી એટલું વવાણું એટલું હજી બાકી છે ને વવાણું ત્યાં હજી બધું બાકી છે. પણ હે ને અટાણે દાંતા બદલાવ્યા હજી વાંધો નથી. બીજા દાંતા હતા ને એમાં દાંડવા ભરાઈ જતા, ઘડી દાંડવા ભરાઈ જતા હતા. તો એમાં બહુ જ ખોટી થતા હતા ને એમાં ગારો બહુ જ પડતો હતો. આમાં વળી હે ને દાંતા હે ને બદલાવ્યા ને એક ઉથલ મળી તો આમાં એમ જ થતું હતું. બસ વળી દાંતા બદલાવ્યા દીકરીની હવે હાલે છે. તો મારે હે ને જવું હે ઘેરે ભીહું ધોવા. કોઈ જો 7 એવા 3 વાગે આવ્યા હતા ને હવે તો જો આ કોણે થઈ રહ્યા છે. કોણે લેવા કોક આવશે ઘેરે ને હવે મારે જવું હે ભીહું ધોવા. ભીહું ધોઈને ફરી
પાછી હું આવી પૂજે ત્યાં સુધી બે નહીં આવે તો પૂછે ત્યાં આવી નકર બપોર મોઈને ઘણું વવાઈ જતા હતા બપોરની 12 વાગ્યા હતા તો વળી એવો મેં આવી ગયો હતો એમાં ખોટી થઈ રહ્યા તો હવે જો હાલે હે આઈન સુધી મેં નહીં આવે ને તો આખ્યું બાકી તો હે ને ગારો હજી જણવે છે પણ ધીરે ધીરે જી હાલ્યું હાલો તો હું છે ને ઘરે જાઉં ને હું જોઈને ફરી પછી આવે હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 6 ને અમે છે ને અડધી કલાકથી આવી અડધી પોણી કલાક થયા 5:30 હા 5:30 વાગે કીમાં કાઢ્યો ઠીક હે મારે આવવું છે તો એ પછી હે ને પાછા હવે જવાનું નથી હું કહેતી હતી કે જવાનું છે પણ જવાનું નથી કારણ કે ગારો આવી ગયો હા તો પછી ને હવે હવાઈ હવે હવાઈ આવ્યું હવાઈ વહેલું તો નહીં હાલે પછી મોડથી કે એના શું કહેવાય ઓરિંડા ઓરિંડા પડ્યા હોય ને એ ઉરી લે પછી આવી ચા પાણી એક પી લઈ લીધી ચા પાણી પી લીધું ને હવે જો આપણે માલનું કરી લઈ ફૂલાનું કરે અને પછી મારે આજ વહેલું જવું છે દૂધ દેવા નાસ્તાનું કામકાજ કરાવવાનું છે હા વહેલા વયા જાય અમે દાતાય બદલાયા હતા જો પાછા એ તમે વાત કરી છે તો હવે છે ને માલનું કરી લે ભલે લાવી પછી જાવ હાલે હાલો ટાઈમ 6:30 જેવો થઈ ગયો છે ને અમે માલનું કરી લીધું પાઈને બાંધી લીધું ને તો ફૂલ માલને અમે બાંધી લીધા ગાયને મેં પાઈ લીધી અને એટલી વારમાં પાણી કરી દીધું ફૂલ વરસાદ ખેતરમાંય પાણી એમ દેખાય એવો જય પાણી કરી દીધું એટલી વારમાં તો ફૂલ દેવા માંડ્યો હજી વરસે છે ભલા વરસી જાય હવે હે ને પવન સાથે વરસાદ હોય ને તો કંઈ માટી આમ થાય નકર સાંજમાં જે રીતે આમ અટાણ વધારે ગાળો વધારે થઈ જાય ઓલું આમ થઈ જાય ને તો પાણી આમ બંધ હા સાંજ બંધ થઈ જાય જે રોટલા કરે છે ફટાફટ મહિના કરવા છે વાવડો છે લાઈટ વહી જાય છે અને એવું દૂધ દેવા જાઉં પણ વરસાદ બંધ થાય તો ચાલે આજે દૂધ દેવા જાઉં તો હું કહું હવે આ આવે ને પછી આવી જાય ને પછી દૂધ દઈ આવી નામ નથી લખવાનું તો રેટ લઈને જાઉં બાકી લઈ આવું હા મેં બંધ થાય તો જાઉં ખેડૂત ને બીજું શું હોય હવે નાઈ ધોઈને તૈયાર થઈને જવું એવું થોડું લખેલું તો નથી હાલત આવી જોઈએ ખેડૂતની અને આમ જ જવાય તો જ કહેવાય કે દેશી આવ્યો છે હા તો જ કહો કે વાવણી કરીને આવ્યો છે હા હાલો જો હવે ગાય હું ચાલુ કર્યું એટલે હવે ગાજવી થાય ને તો બંધ થઈ જાય ભલે હાલો તો બંધ થાય તો આપણે દૂધ દેવા ચા હાલો ટાઈમ થઈ ગયો છે 9 ને અમે પીતા થઈ ગયા પણ અમે જમી છે ને કરી લીધું ખબર કે 7 વાગે જમી રોટલા ફરી કરી થાય કે હાલો ને જમી લઈને ગોટો ભરીને હોઈ રહી પછી 8 વાગે આવે રામાયણ તો એની રામાયણ જોઈ ને પછી મીન મામાએ માલને નાખ્યું ફેરવા ને પછી વાસળી સોયડી ને પછી ફલાણું દીધું માનમાં નઈપડી ને બાંધી ને માલને બાંધ્યા ને આ ગયા હતા દૂધ દેવા વરસાદ ધીમો પડ્યો ને સાટા આવતા હતા ભાઈ એ ગયા હતા 8માં વાર 7:30 વાગે ગયા એટલે 7:45 વાગે તે 18 જો આવ્યા હે હજી ને હવે આપણે હે ને ખવાઈ રહીએ વવા હેતા ને ડેરી બધી વાતું થાય તો આજ તો મારે ગરી ગયું મારે ટ્રેક્ટર ગરી ગયું મારે ગરી ગયું આપણે એમ છે કે આપણે નથી ખવાતું ને આપણે જીવ બળે એટલે વવાણું નહીં પણ બધાય નિયમ જ છે ને કાલે હવે ટ્રેક્ટર ઘરે જો આજ અટાણે બાપા એમ કે પરેશ ગૌસ્વામી આગાહી બહુ જીથી અટાણે
હા કાલની એવી છે ને રાતની એવી છે ટ્રાય આવી કે વસ્તુ ગયો આ જો અટાણે બંધ રહીએ ને તો કાલ બપોર પછી હાલે પછી. બપોર પહેલા તો હાલે જ નહીં. બપોર પછી હાલે આ જી ત્રણ એમને ચાલુ જ છે. ચાલુ છે ચાલુ ચાલુ જ છે એટલે હે ને કાલે વવા હે તો વવા હે એમ હા આગાહી છે એટલે એ મેં નહીં બપોર ગણી વવા હે ને હા, બધા હા. વવા હે નહીં વવા હે નહીં. થાય બાકી તો આમાં અટાણે એક જીરીક રેડો આવી જાય ને તોય પૂરું ના હાલે કે ના હાલે હા. હાલો તો હવે હે ને આજનો વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી પાછા કાલે નવા વ્લોગમાં આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર.